મિત્રો, જ્યારે તમારી પ્રાર્થનાનો જવાબ ના મળે ત્યારે તમને કેવી લાગણી થાય છે? શું તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને પ્રાર્થના કરવાનું ચાલુ રાખો છો કે પછી પ્રાર્થના કરવાનું પડતું મૂકીને ઈશ્વરથી દૂર થઈ જાઓ છો? યાદ રાખો, ઈશ્વરની ચૂપકીદી ઈશ્વરની ગેરહાજરી નથી. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આજના પ્રસારણમાં આપણે એવા વિષય પર વાર્તાલાપ કરીશું જે માટે ઘણા લોકો સંઘર્ષ કરે છે. તે છે જ્યારે ઈશ્વર શાંત રહે છે ત્યારે તેમાં પણ ઈશ્વરનો કોઈ સંદેશ હોય છે. આ એક જટિલ વિષય છે, પણ આજે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપણે શીખી રહ્યા છીએ કે ઈશ્વર વિવિધ રીતે આપણી સાથે વાર્તાલાપ કરે છે. કોઈક વાર આપણને એવું લાગે કે આપણે સતત પ્રાર્થના કરતા હોવા છતાં ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી. તેનું કારણ એ છે કે તે સમયમાં ઈશ્વર શાંત હોય છે. જ્યારે આપણે વિશ્વાસ સાથે પ્રાર્થનાના જવાબની રાહ જોતા હોઈએ ત્યારે આ શાંતિ આપણને મૂંઝવણમાં મૂકી દે છે. સાચી વાત. કેટલાક લોકો એવું ધારી લે છે કે જો ઈશ્વર શાંત છે તો તેનો અર્થ એવો થાય કે તે આપણાથી દૂર થઈ ગયા છે અથવા આપણાથી ખુશ નથી. પણ બાઇબલ આવી ધારણાને ટેકો આપતું નથી. જો તમને એવું લાગે કે ઈશ્વર તમારાથી દૂર થઈ ગયા છે અને તમારું સાંભળતા નથી, તો પણ ઈશ્વર તો તમારી સાથે જ હોય છે. આજના કાર્યક્રમમાં આપણે શીખીશું કે ઈશ્વર શા માટે શાંત રહે છે. તે વિષયમાં બાઇબલ શું કહે છે અને સ્ત્રીઓ તરીકે આપણે આવા સમયમાં કેવી રીતે વિશ્વાસુ રહી શકીએ. અમને આશા છે કે આજના શિક્ષણ થકી આપને સ્પષ્ટ ખાતરી અને રાહ જોવાના સમયમાં પણ ઈશ્વર પ્રત્યે ઊંડો વિશ્વાસ રાખવા મદદ મળી રહેશે. મારી બહેનો, ઈશ્વરનું વચન આપણને સ્પષ્ટ જણાવે છે કે ઈશ્વર શાંત રહે છે. તેનો અર્થ એવો નથી કે ઈશ્વર હાજર નથી. જો તમે પ્રાર્થનાના જવાબ માટે રાહ જોઈ રહ્યા છો તો વિશ્વાસ ગુમાવ્યા વગર આ મહત્ત્વનું સત્ય તમારે શીખવું જ જોઈએ. ઈશ્વર ચૂપ રહે છે તેનો અર્થ એવો નથી કે તેમણે આપણને છોડી દીધા છે. ઈશ્વર તો દરેક સંજોગોમાં આપણી સાથે હાજર જ હોય છે. આ બહુ અગત્યની વાત છે. સ્વાભાવિક રીતે માનવીય સંબંધોમાં વાર્તાલાપ માટે હાજરી જરૂરી છે. તેથી ઈશ્વર ચૂપ રહેશે ત્યારે પણ દૈવી સંબંધો વિશે આપણે આવો જ વિચાર કરીએ છીએ. આપણે એવું માની લઈએ છીએ કે જો ઈશ્વર પાસે છે તો તેમણે સ્પષ્ટ રીતે વાત કરવી જ જોઈએ. પણ આ ધારણા વિશે બાઇબલ વારંવાર પડકાર આપે છે. હા, યશાયા 45:15 લખ્યું છે, હે ઇસરાયેલના દેવ, ઇસરાયેલના ત્રાતા, ખરેખર તું ગુપ્ત રહેનાર દેવ છે. અહીં એવું નથી લખ્યું કે ઈશ્વર પોતાના લોકોને છોડીને જતા રહે છે, પણ તેનો અર્થ એવો છે કે ઈશ્વરના માર્ગો ગુપ્ત છે. વચન એવું કહે છે કે ઈશ્વર ગુપ્ત હોય તો પણ તે કાર્યરત હોય છે. ગુપ્ત અને ગેરહાજર તે બંનેમાં તફાવત છે. તે તો આ ભ્રષ્ટ જગતમાં ઈશ્વર કેવી રીતે કામ કરે છે તેનું વર્ણન છે, જેથી
આપણો વિશ્વાસ આપણી દ્રષ્ટિ કરતાં મોટો થાય. આ વાત આખા બાઇબલમાં પ્રગટ થાય છે. અય્યુબે તેના દુઃખના સમયમાં ઈશ્વરને પોકાર કર્યો, પણ તે ઈશ્વરને શોધી શક્યો નહીં. છતાં પણ ઈશ્વર તો સક્રિય રીતે અય્યુબની કસોટીનું ધ્યાન રાખી રહ્યા હતા. ગીતશાસ્ત્ર 10 અને 1માં દાઉદ ભક્ત લખે છે, હે યહોવા, તું કેમ આઘોરે છે? તેનું કારણ તે નહોતું કે ઈશ્વર જતા રહ્યા હતા, પણ દાઉદ ઈશ્વરની હાજરીને અનુભવી શકતો નહોતો. આ વચન શીખવે છે કે ઈશ્વરની શાંતિ અને ગુપ્ત રહેવું તે વિશ્વાસના જીવનનો એક ભાગ છે. તેનાથી કોઈ બાકાત નથી. મિત્રો, બાઇબલ એવું પણ શીખવે છે કે કેટલીક વાર ઈશ્વર દ્રશ્ય રીતે કામ કરતા પહેલાં અદ્રશ્ય રીતે પણ કામ કરે છે. સભા શિક્ષક એવું લખે છે કે ઈશ્વર દરેક વસ્તુને તેમના સમયમાં સુંદર બનાવે છે, આપણા સમયમાં નહીં. રોમન 8:28 એવું કહે છે કે ઈશ્વર આપણા માટે સઘળું હિતકારક બનાવે છે. આપણને કોઈ દ્રશ્ય પ્રગતિ ના દેખાય એનો અર્થ એવો નથી કે ઈશ્વર ગેરહાજર છે. મારી વાલી બહેનો, સ્ત્રીઓ તરીકે અહીં જ આપણે સંઘર્ષ કરીએ છીએ. આપણે દ્રશ્ય નિશાનીઓ અથવા ખાતરીની રાહ જોઈએ છીએ, અને જ્યારે તે દેખાય નહીં ત્યારે આપણને એવું લાગે છે કે કશું થતું નથી. બીજો કોરિન્થી 5 અને 7માં લખ્યું છે, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. વિશ્વાસ એવું માને છે કે ભલે કોઈ પુરાવો ના હોય તો પણ ઈશ્વર ત્યાં હાજર છે. વહાલા મિત્રો, ઈશ્વરનું શાંત રહેવું તે આપણા વિશ્વાસને સતત ખાતરી પર આધારિત બનતા અટકાવે છે. જો ઈશ્વર દરેક બાબતોને હંમેશા સમજાવ્યા કરે તો આપણો વિશ્વાસ ભરોસા પર નહીં પણ સમજણ આધારિત બની જાય છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે સમજણ પર નહીં પણ ઈશ્વરના ચારિત્ર પર સંપૂર્ણ આધાર રાખીએ. નીતિવચનો 3:5માં લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. પ્રિય બહેનો, ઈશ્વર કેટલીક વાર ચૂપ રહેશે તેનો અર્થ એવો નથી કે ઈશ્વર સાથે આપણો સંબંધ તૂટી ગયો છે. તે તો એક અલગ પ્રકારનો વળાંક છે. ઈશ્વર ચૂપ હોય ત્યારે પણ તે આપણી નજીક છે. ગીતશાસ્ત્ર 139 જણાવે છે કે આકાશમાં કે પૃથ્વીમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈશ્વર હાજર ના હોય. ઈશ્વરનો શાંત સમય ઈશ્વરને આપણા જીવનથી અલગ કરી શકતો નથી, પણ તે આપણામાંથી ઈશ્વરના પ્રકટીકરણને નિયંત્રિત કરવાની બાબતને દૂર કરે છે. તમારી વાત સાચી છે. જ્યારે સ્ત્રીઓ આ બાબતને સમજે છે ત્યારે ઈશ્વરે જવાબ ના આપ્યો હોય તેવી પ્રાર્થનાઓ સંબંધી તેઓના વિચાર બદલાઈ જાય છે. ઈશ્વરની ચૂપકીદી કોઈ નકાર કે નિરસતા નહીં પણ ઈશ્વરનું ચારિત્ર છે. તે આપણને વચન શીખવે છે. ઈશ્વર વિશ્વાસુ છે, ન્યાયી છે અને ભલા છે. જ્યારે સંજોગો ના બદલાય ત્યારે પણ તે એવા જ રહે છે. મારી બહેનો, જ્યારે આ બાબતને આપણે સમજી લઈએ છીએ ત્યારે ઈશ્વરનો શાંત રહેવાનો સમય આપણને ડરામણો લાગતો નથી. તે બાબત મુશ્કેલ જરૂર છે, પણ તે આપણા વિશ્વાસને હલાવી શકતી નથી. ઈશ્વર શાંત રહે છે તે સમય તો ઈશ્વર ચાલ્યા ગયા છે તેની સાબિતી નથી, પણ તે તો એક આમંત્રણ છે કે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ કે ઈશ્વર હાજર છે અને તે કાર્ય કરે છે. યાદ રાખો બહેનો, ઈશ્વરની ચૂપકીદી ઈશ્વરની ગેરહાજરી નથી. તે આપણી પાસે છે અને આપણા કાર્યમાં સામેલ છે. આપણે જોઈ કે અનુભવી ના શકીએ એવું ઊંડું કામ ઈશ્વર કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જો ઈશ્વર દરેક જગ્યાએ હાજર છે તો અમુક સમયે તે શા માટે ચૂપ રહે છે? બીજો પ્રશ્ન આપણને થાય કે જ્યારે લોકો વિશ્વાસથી પ્રાર્થના કરે ત્યારે પણ ઈશ્વર શા માટે ચૂપ રહેવાનું પસંદ કરે છે? ઈશ્વરનું વચન આપણને તેની પાછળ ઈશ્વરનો કયો હેતુ છે તે સમજવા મદદ કરે છે. ઈશ્વર શા માટે ચૂપ રહે છે તેનું એક કારણ આપતા બાઇબલ જણાવે છે કે ઈશ્વરે તમારી સાથે વાત કરી દીધી છે. આપણને એવું લાગે છે કે ઈશ્વર શાંત રહે તેનો અર્થ એવો થાય કે માર્ગદર્શનની ખોટ છે.
પણ ઈશ્વરે તેમની ઈચ્છા સ્પષ્ટ કરી દીધી છે. આપણી આધીનતામાં મુશ્કેલી હોવાને લીધે ઈશ્વર એકની એક વાત વારંવાર કહેતા નથી. વહાલી બહેનો, હબાકુક 2:1 આ સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર મળે છે. હબાકુક પ્રબોધક ઊભો રહીને ઈશ્વરની રાહ જુએ છે. તે નવા શબ્દોની માંગણી કરતો નથી, પણ ઈશ્વર તરફ સંપૂર્ણ ધ્યાન આપે છે અને વિશ્વાસુ રહે છે. અહીં ઈશ્વર શાંત રહે છે, પણ તે ઈશ્વરનો નકાર નથી. તે તો હબાકુકની કસોટી કરે છે કે તેને જે પ્રગટ કરવામાં આવ્યું છે તેના પર તે વિશ્વાસ કરે છે કે નહીં. બાઇબલ શીખવે છે કે રાહ જોવી તે તો વિશ્વાસનું કાર્ય છે. મિત્રો, ઈશ્વર શાંત રહે છે તેનું બીજું કારણ એ છે કે તે આપણને ભરોસો રાખવાનું શીખવવા માગે છે. જ્યારે કોઈ બાબતનો તાત્કાલિક જવાબ ના મળે ત્યારે આપણો ભરોસો વધારે મજબૂત બને છે. નીતિવચનો 3:5 શીખવે છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. જ્યારે સાચી રીતે ભરોસો કરવામાં આવે ત્યારે ગુપ્ત બાબતો જાહેર થાય છે. બાઇબલ શીખવે છે કે ઈશ્વર શાંત રહીને આપણી ધીરજમાં વધારો કરે છે. ધીરજ તાત્કાલિક આવતી નથી. રોમન 5:3 અને 4 લખ્યું છે, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને ઉત્પન્ન કરે છે. ઈશ્વરનું ચૂપ રહેવું આપણને શીખવે છે કે પરિણામની આશા રાખ્યા વગર ઈશ્વરની રાહ જોવી. મિત્રો, શાંત સમય કોઈ નવી બાબતની રાહ જોવાનો સમય નથી, પણ આધીનતામાં આગળ વધવાનું આમંત્રણ છે. આપણા વિશ્વાસને કાર્યમાં જોવામાં ઈશ્વરને વધારે રસ છે. જો ભવિષ્ય અસ્પષ્ટ દેખાતું હોય તો પણ જે બાબતો સ્પષ્ટ છે તેને આધીન થવા ઈશ્વર આપણને તેડે છે. મિત્રો, અયુબ ઈશ્વરની રાહ જોતો હતો, પણ ઈશ્વરને શોધી શક્યો નહીં. તેને આ શાંત સમયનો અંદરથી અનુભવ થયો. અયુબ 23:8-10 તે લખે છે, હું આગળ જાઉં છું પણ તે ત્યાં નથી, અને પાછળ જાઉં છું પણ હું તેને જોઈ શકતો નથી. ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવો ગુપ્ત રહે છે કે હું તેને જોઈ શકતો નથી. પરંતુ મારી ચાલ ચલકત તે જાણે છે. મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. અયુબ આ સમયને શુદ્ધિકરણના રૂપમાં જુએ છે. ઈશ્વરનું ચૂપ રહેવું તે અયુબના વિશ્વાસને આકાર આપે છે. આ તમે બહુ અગત્યની વાત કરી. કેટલીક સ્ત્રીઓ એવું માની લે છે કે ઈશ્વર શાંત રહેશે એટલે કંઈક ખોટું થઈ રહ્યું છે. પણ આ વચન આપણને શીખવે છે કે આવી શાંતિનો અર્થ ઈશ્વર કોઈ બાબતને આકાર આપી રહ્યા છે. સતત ખાતરી વગર જ્યારે વિશ્વાસની કસોટી કરવામાં આવે ત્યારે ભરોસો, ધીરજ અને આધીનતા વૃદ્ધિ પામે છે. જ્યારે ઈશ્વર ચૂપ રહે છે ત્યારે તે આપણને સાચવે છે કે આપણે ઈશ્વરને જ્ઞાનના ભંડાર તરીકે નહીં, પણ ભરોસાપાત્ર ઈશ્વર તરીકે જોઈએ. જો ઈશ્વર આપણા દરેક પ્રશ્નોના બહુ સરળતાથી જવાબ આપી દે તો આપણો વિશ્વાસ સોદો કરવા જેવો બની જાય છે. ઈશ્વર ચૂપ રહીને આપણને યાદ કરાવે છે કે તે આપણને પોતાની સમજૂતી આપવા બંધાયેલા નથી. મારી બહેનો, જ્યારે ઈશ્વર ચૂપ રહે છે ત્યારે બાઇબલ શીખવે છે કે આપણે કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ. દાખલા તરીકે, ઈશ્વરે ખરેખર મને શું કહ્યું છે? તે મને કેવી રીતે તેમના પર ભરોસો રાખવાનું કહેશે? વગેરે. જ્યારે ઈશ્વર શાંત રહે છે ત્યારે આપણે ઈશ્વર પર આધાર રાખવા તરફ આગળ વધી શકીએ છીએ. તેનો અર્થ એવો નથી કે ઈશ્વરનો શાંત સમય સરળ અથવા પીડા વગરનો છે. તે કેટલીક વાર ગૂંચવણ અને અશાંતિ પણ લાવે છે, પણ વચન આપણને ખાતરી આપે છે કે ચૂપ રહેવા પાછળ ઈશ્વરનો હેતુ ચોક્કસ હોય છે. તે કોઈ એવું કામ કરી રહ્યા છે જે તેમના લોકોમાં સદાકાળ ટકી રહે છે. મિત્રો, આ બાબતને સમજવાથી આપણે ઈશ્વરના ચૂપ રહેવા પાછળની વાસ્તવિક લાગણીઓને સમજી શકીએ છીએ. ઈશ્વર કેમ ચૂપ રહે છે તેનું કારણ જાણી લેવાથી રાહ જોવાનો તમારો સંઘર્ષ દૂર થઈ જતો નથી,
પણ તે આપણને સાચી રીતે તેને સમજવા મદદ કરે છે. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. આપું વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. આપું વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવન આ જાશે મારા ઈસુના જારી. જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં, જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. આવી ઊભો છું શરણે હું તારા, રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા. આવી ઊભો છું શરણે હું તારા, રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા. રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા. તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ, તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ. રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. મને એક પ્રશ્ન થાય છે કે જો ઈશ્વર હેતુપૂર્વક ચૂપ રહે છે, તો જ્યારે આપણી પ્રાર્થનાનો જવાબ ના મળે ત્યારે સ્ત્રીઓ તરીકે આપણે શા માટે માનસિક રીતે ભાંગી જઈએ છીએ? ઈશ્વર શા માટે ચૂપ છે તે જાણી લેવાથી તે સમયની આપણી લાગણીઓને દૂર કરી શકાતી નથી. ઈશ્વરનું વચન એવું કહેતું નથી કે આપણી લાગણીઓ મહત્વની નથી. જ્યારે આપણી પ્રાર્થનાઓ સતત અને ગંભીર હોય તો પણ ઈશ્વર જવાબ ના આપતા હોય ત્યારે આપણું હૃદય મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થાય છે. તે સમયમાં આપણને વિવિધ પ્રકારની લાગણી થાય છે. સાચી વાત છે. જ્યારે ઈશ્વર ચૂપ રહે છે ત્યારે સૌપ્રથમ આપણને શંકાની લાગણી થાય છે. ઈશ્વરના અસ્તિત્વ વિશે નહીં, પણ ઈશ્વરની સંભાળ વિશે, તેમની હાજરી વિશે અને તે આપણું ધ્યાન રાખે છે કે નહીં
તે વિશે પણ સ્ત્રીઓ તરીકે આપણને શંકા થાય છે કે શું ઈશ્વર મારું સાંભળે છે? ગીતશાસ્ત્ર 77:9 દાઉદ પણ લખે છે, કૃપાળુ થવાને દેવ વિસરી ગયો છે. આ વચન આપણને બતાવે છે કે વિશ્વાસની સાથે શંકા પણ અસ્તિત્વ ધરાવે છે. બીજી બાબત, જ્યારે ઈશ્વર શાંત રહે છે ત્યારે રાહ જોવાનો સમય પણ ભારે લાગે છે. લાંબા સમય સુધી રાહ જોવી તે પણ આપણને થકવી દે છે. જ્યારે પ્રાર્થનાનો જવાબ ના મળે ત્યારે સમય પણ આપણને અચોક્કસ લાગે છે. નીતિવચનો 13:12 જણાવે છે, આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝૂરે છે. આમ રાહ જોવાની બાબત હૃદયને અસર કરે છે. ત્રીજી બાબત, નિરાશા પણ સાથે આવે છે. આ નિરાશા આપણામાં ગુનાની લાગણી અથવા બદલાની ભાવના ઉત્પન્ન કરે છે. બાઇબલ આપણને શીખવે છે કે આ નિરાશા તમારા હૃદયને હતાશ કરે તે પહેલાં પ્રામાણિકતાથી તેને ઓળખી લો. ચોથી બાબત, જ્યારે ઈશ્વર શાંત રહે છે ત્યારે આપણી અવગણના થતી હોવાની પીડાદાયક લાગણી પણ થાય છે. આપણે એવું વિચારીએ છીએ કે ઈશ્વર બીજાની પ્રાર્થના સાંભળે છે અને મારી પ્રાર્થના સાંભળતા નથી. આ લાગણી વ્યક્તિગત છે. ગીતશાસ્ત્ર 22:1 જણાવે છે, હે મારા દેવ, તે મને કેમ તજી દીધો છે? આ અવિશ્વાસનો પોકાર નથી, પણ હૃદયની વ્યક્તિગત પીડા છે. એટલા જ માટે પીડા અથવા વિલાપ અગત્યની લાગણી છે. ઈશ્વરનું વચન તેને દબાવી દેતું નથી, પણ તેને શબ્દોમાં વ્યક્ત કરે છે. ગીતશાસ્ત્ર 13:1 તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. દાઉદ પૂછે છે, હે યહોવા, ક્યાં સુધી તું મને વિસરી જશે? શું સદાકાળ સુધી? આમ તે દુઃખના સમયમાં પણ ઈશ્વર સાથે વાત કરવાનું ચાલુ રાખે છે. ઈશ્વરથી દૂર થઈ જતો નથી. ઈશ્વર તમને જવાબ ના આપે તો પણ દુઃખમાં તમારો સંબંધ જળવાઈ રહે છે. મારી વાલી બહેનો, જ્યારે ઈશ્વર ચૂપ હોય છે ત્યારે આપણને ડર પણ લાગે છે. આપણી તકો જતી રહેશે, આપણી સાથે કંઈક ખોટું થશે વગેરે. સભા શિક્ષક આપણને યાદ કરાવે છે કે દરેક સમય અને ઋતુઓ ઈશ્વરના હાથમાં છે. જ્યારે આપણે પરિણામો આપણા હાથમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણો ડર વધી જાય છે, કારણ કે તે આપણા નહીં પણ કેવળ ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરનું વચન આપણને કહે છે કે જ્યારે ઈશ્વર ચૂપ હોય તેવા સમયમાં ભાવનાત્મક સંઘર્ષ થવો તે નબળા વિશ્વાસની નહીં પણ અડગ વિશ્વાસની નિશાની છે. દુઃખની લાગણી થવી તે નિષ્ફળતાની નહીં પણ રાહ જોવાની નિશાની છે. આપણે તે લાગણીઓને કેવી રીતે અંકુશમાં રાખીએ છીએ તે અગત્યની બાબત છે. હા, લાગણીઓ તો આપણા માટે દિશા બતાવનાર છે. આપણા હૃદય માટે શું મૂલ્યવાન છે, આપણને શાનો ડર છે અને આપણી આશાઓ કેવી છે તેને તે પ્રગટ કરે છે. ઈશ્વરનો શાંત સમય આ બાબતોને જાહેર કરે છે, જેથી આપણે તે ઈશ્વરની પાસે લાવી શકીએ. ગીતશાસ્ત્ર 62 વચન શીખવે છે કે આપણે દરરોજ ઈશ્વરની આગળ આપણું હૃદય ઠાલવવું જોઈએ. તેમાં શંકા, નિરાશા, મૂંઝવણ, ચિંતા બધી બાબતોનો સમાવેશ થાય છે. ઈશ્વર પ્રામાણિક હૃદયની પ્રાર્થનાની અવગણના કરતા નથી. ઈશ્વર જવાબ આપતા નથી તે પ્રાર્થના નહીં કરવાનું બહાનું બનવું જોઈએ નહીં. સાચી વાત છે. સ્ત્રીઓ તરીકે જ્યારે આપણે આ બાબતને સમજીશું ત્યારે ઈશ્વરની ચૂપકીદી વિશે આપણે પોતાનો ન્યાય કરીશું નહીં. ભાવનાત્મક સંઘર્ષ આપણા વિશ્વાસને ડગાવી શકશે નહીં. વિશ્વાસ અને સંઘર્ષ બંને સાથે જાય છે એવું બાઇબલ શીખવે છે. મારી બહેનો, જ્યારે પ્રાર્થનાનો જવાબ મળતા વિલંબ થાય ત્યારે વિશ્વાસી લોકોએ કેવી રીતે જીવવું જોઈએ તેની સ્પષ્ટ સૂચના બાઇબલ આપણને આપે છે. તે સમયનો આપણો પ્રથમ પ્રતિભાવ વિશ્વાસુ રહેવું તે છે. ઈશ્વર શાંત છે તેનો અર્થ એવો નથી કે આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ. જ્યારે સ્પષ્ટ દોરવણી ના મળે ત્યારે પણ આપણે ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું છે. આ અગત્યની બાબત છે. જ્યારે ઈશ્વર ચૂપ હોય ત્યારે તેમણે આપણને અગાઉથી જે સ્પષ્ટ કહ્યું છે
તેને આધીન થવાનું છે. આધીનતા વિશ્વાસ પર આધારિત છે. યોહાન 14:15 ઈસુ સ્પષ્ટ કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. ઈશ્વરનો શાંત સમય તો તમારી કસોટી છે કે તમે ઈશ્વરને પ્રેમ કરો છો કે નહીં. ઈશ્વર જ્યારે ચૂપ હોય ત્યારે આપણો બીજો પ્રતિભાવ પ્રાર્થનામાં લાગુ રહેવું તે છે. તેને લીધે તો તમારી પ્રાર્થના વધારે મજબૂત અને પ્રામાણિક બને છે. આપણે પ્રશ્નો, દુઃખ અને મૂંઝવણ સાથે પણ પ્રાર્થના કરી શકીએ તે માટે બાઇબલ આપણને પરવાનગી આપે છે. ઈશ્વર જવાબ ના આપે ત્યારે પણ પ્રાર્થનામાં લાગુ રહેવાથી તમે ઈશ્વરની સાથે જોડાયેલા રહી શકો છો. વાલી બહેનો, ઈશ્વરના ચારિત્ર પર વિશ્વાસ રાખવો તે પણ જરૂરી છે. જ્યારે સંજોગો આપણને કોઈ ખાતરી ના આપે ત્યારે ઈશ્વરનું ચારિત્ર આપણને વિશ્વાસમાં સ્થિર કરે છે. યર્મિયાનો વિલાપ 3:33 જણાવે છે, કેમ કે તે રાજી ખુશીથી દુઃખ દેતો નથી ને માણસોને ખિન્ન કરતો નથી. ઈશ્વરના શાંત સમયને આપણે સંજોગો પ્રમાણે નહીં પણ ઈશ્વરના ચારિત્રને આધારે સમજવો જોઈએ. ઈશ્વરનું વચન આપણને વારંવાર શાંતિથી ઈશ્વરની રાહ જોવા સંબંધી ચેતવણી આપે છે. રાહ જોવી તેનો અર્થ કોઈ પણ માંગણી વગર ઈશ્વરના વિશ્વાસુપણાને સ્વીકારવું તે છે. ગીતશાસ્ત્ર 37:7 લખ્યું છે, યહોવાની આગળ શાંત થા અને તેની વાટ જો. મારી બહેનો, જ્યારે ઈશ્વર ચૂપ રહે છે ત્યારે તેમને વિશ્વાસુ રહો. ઈશ્વરે જે સ્પષ્ટ કર્યું છે તેને આધીન થાવ. પ્રામાણિક રીતે પ્રાર્થના કરવાનું ચાલુ રાખો અને ઈશ્વર પર ભરોસો રાખો. આવો પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર, જ્યારે પણ અમારા જીવનમાં દુઃખ આવે, પીડા આવે અને સંજોગો કાબુ બહાર છે એવું અમને લાગે ત્યારે પણ તમારા પર ભરોસો રાખવા અને અમારી પ્રાર્થનાનો જવાબ ના મળે તો પણ સતત પ્રાર્થનામાં લાગુ રહેવા અમને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. વાલી બહેનો, જ્યારે ઈશ્વર ચૂપ રહે છે ત્યારે રાહ જોવાનો સમય આપણને વિશ્વાસમાં વધારે પરિપક્વ બનાવે છે. જ્યારે વિશ્વાસની કસોટી થાય છે ત્યારે પરિપક્વતાનો વિકાસ થાય છે. તે સાથે ઈશ્વરનો શાંત સમય આપણામાં ધીરજ ઉત્પન્ન કરે છે. તે આપણી આશાને દ્રઢ કરે છે અને નિરાશ થયા વગર આગળ વધવા તૈયાર કરે છે. મારી બહેનો, ઈશ્વર શાંત સમયમાં પણ તમારા વિશ્વાસને મજબૂત કરે છે અને તમારા જીવનને આકાર આપે છે. તે હંમેશા યાદ રાખો. અમારો સમય હવે પૂરો થાય છે. આજના કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આ નંબર પર આપી શકો છો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ મિસ કોલ, SMS કે વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા